આ જીવન એ ઈશ્વર પાસેથી આપણને મળેલી એક કિંમતી ફ્રી ગિફ્ટ છે અને જીવનમાં આપણે જે કામો કરીએ છીએ એ આપણા તરફથી ઈશ્વરને અપાતી રિટર્ન ગિફ્ટ છે. પણ મોટે ભાગે આપણને આ વાત યાદ રહેતી નથી. આપણે ભૂલી જઈએ છીએ કે આપણને એક કિંમતી ગિફ્ટ મળેલી છે ઈશ્વર પાસેથી, જીવન નામની. પણ ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જે આપણને યાદ અપાવી દે છે કે જીવન કેટલું કિંમતી છે. અમુક વર્ષો પહેલાની વાત છે. મારા ઘરે એક એન્વલોપ આવ્યું, પોસ્ટમાં એક કવર આવ્યું. આજકાલ આપણી પાસે આ બધા કવર્સ આવતા નથી, પણ ક્યારેક ક્યારેક આવી જાય છે. યુનિસેફ પાસેથી આ કવર આવેલું હતું અને ટોપ પર રાહુલ દ્રવિડનો એક મેસેજ હતો. મારા એડ્રેસની ઉપરાંત એક વાક્ય લખેલું હતું ઇંગ્લિશમાં, વોટ વુડ યુ લાઈક ટુ બી વેન યુ ગ્રો અપ. આવો પ્રશ્ન આપણી અંદર સ્વાભાવિક રીતે જ ઉત્કંઠા જગાવે, આપણને ક્યુરિયસ બનાવે. તો એ ક્યુરિયોસિટીથી મેં પણ એ એન્વલોપ ખોલ્યું. યુનિસેફે મોકલેલું છે અને ઉપર રાહુલ દ્રવિડનું નામ છે, એટલે કંઈક તો હશે એવું વિચારીને મેં એને ખોલ્યું. એ એન્વલોપની અંદર એક બ્રોશર હતું અને એ બ્રોશરમાં એક સ્ટોરી લખેલી હતી. ભૂખમરાને કારણે આપણા દેશમાં અને બીજા અનેક દેશોમાં બાળકો જે મરી રહ્યા હતા, એમની હાલત વિશે બધાને ખબર પડે, થોડીક જાગૃતિ આવે અને એના વિશે કંઈક પગલાં લેવાય, એ આશય સાથે યુનિસેફે રાહુલ દ્રવિડને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને આ કેમ્પેન શરૂ કરેલું હતું, જેથી કરીને લોકોને અવેરનેસ ક્રિએટ થાય. હવે એ સ્ટોરીમાં જે લખેલું હતું એની પાછળ એક બેક સ્ટોરી છે. આફ્રિકાના ઘણા દેશો એવા છે કે જેમાં એક્સ્ટ્રીમ સ્ટાર્વેશન છે, ખૂબ ભૂખમરો છે. લોકોને ખાવાનું નથી મળતું, બેઝિક વસ્તુઓ નથી મળતી અને ભૂખમરાને કારણે લોકો મરી રહ્યા છે. એ સ્ટોરી કંઈક એવી છે કે આફ્રિકાના એ દેશોમાં જ્યાં એક્સ્ટ્રીમ ભૂખમરો છે, એ ભૂખમરાને કારણે ત્યાંના લોકોની શું હાલત છે એને કવર કરવા માટે અમેરિકાના કોઈ એક મેગઝીનનો રિપોર્ટર એ દેશમાં પહોંચેલો હતો. એણે ત્યાંના નાનકડા બાળકોને આ સવાલ પૂછ્યો કે તમારે મોટા થઈને શું બનવું છે. હવે જુઓ, સ્વાભાવિક રીતે 3, 4, 5, 6 વર્ષના છોકરા છોકરીઓ હોય, એ બાળકોને જો એવો સવાલ પૂછવામાં આવે કે તારે મોટા થઈને શું બનવું છે, તો એ છોકરો કે છોકરી જનરલી શું જવાબ આપે? એની એ વખતની સમજ મુજબ એ બાળક એવું જવાબ આપશે કે મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે, કે એન્જિનિયર બનવું છે, કે એક્ટર બનવું છે, ક્રિકેટર બનવું છે, પાયલોટ બનવું છે, સમથિંગ લાઈક દેટ. એની એ વખતની જે સમજ વિકસિત થઈ હોય એ પ્રમાણે એ જવાબ આપે કે મોટા થઈને મારે XYZ આવી એક વ્યક્તિ બનવું છે. પરંતુ આફ્રિકાના આવા એક દેશમાં જ્યારે પેલા વેસ્ટર્ન રિપોર્ટરે બાળકોને આ સવાલ પૂછ્યો ત્યારે શું જવાબ મળ્યો ખબર છે તમને? તમારે મોટા થઈને શું બનવું છે, એ પ્રશ્નના જવાબમાં બાળકોએ કહ્યું, મોટા થઈને અમારે જીવતા રહેવું છે. મારે જીવતા રહેવું છે. મારે ડૉક્ટર નથી બનવું, એન્જિનિયર નથી બનવું, ક્રિકેટર નથી બનવું, બ્યુટી ક્વીન નથી બનવું, પાયલોટ નથી બનવું, મારે તો જીવતા રહેવું છે. એ કેવી પરિસ્થિતિ હશે કે કોઈ સપના બાકી ન રહે, બધા સપના મરી જાય, માત્ર એક જ સપનું જીવતું રહે, મારે જીવતા રહેવું છે. મોટે ભાગે આપણે આવી પરિસ્થિતિમાંથી કોઈ પસાર થયા નથી હોતા અને એટલે આપણને ખબર નથી હોતી કે જીવન કેટલું કિંમતી છે. આ બાળકોએ રોજ મોતને બહુ નજીકથી જોયું હોય છે. એમની આજુબાજુ લોકોને મરતા જોયા હોય છે. પોતે પણ આવતીકાલે કદાચ મરી જશે એવી એમને ભીતિ હોય છે અને એટલે જ એમણે કોઈ ડૉક્ટર કે ફિલ્મ એક્ટર કે એન્જિનિયર કે કાંઈ એવું નથી બનવું હોતું. એમને તો જીવતા રહેવું હોય છે. એમને જીવનની કિંમત બરાબર સમજાઈ ગઈ હોય છે. આપણા પર એવી કોઈ પરિસ્થિતિ નથી આવી, આપણા સંજોગો એટલા ખરાબ નથી થયા અને એટલે કદાચ આપણને એ યાદ નથી રહેતું કે જીવન કેટલું કિંમતી છે. દુનિયામાં આફ્રિકાના આ દેશોની પરિસ્થિતિ વિશે જાગૃતિ લાવવા માટે એ વખતથી યુનિસેફે આ કેમ્પેઇન શરૂ કર્યો અને અલગ અલગ દેશોમાં એમણે આ જાગૃતિ ઊભી કરવાની કોશિશ કરી અને એ કોશિશના ભાગરૂપે એમણે ભારતમાં રાહુલ દ્રવિડને એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા અને આ લેટર દરેકને ઘર સુધી મોકલ્યા. આ સ્ટોરી એ બ્રોશરમાં લખેલી હતી. ઇન્ટરનેટમાં અને પ્રેસમાં એક ફોટો બહુ ચર્ચિત થયો હતો કે એક આવી જે કાળી એકદમ હાડપિંજર થઈ ગયેલી હોય એવી, ભૂખમરાથી લગભગ મરવા જેવી થઈ ગઈ હોય એવી છોકરી મરવા પડી છે અને એના ઉપર એક ગીધ ચક્કર મારે છે, આંટા મારે છે. એ રાહ જોઈ રહ્યું છે કે ક્યારે આ છોકરી મરે અને ક્યારે હું એને ઉપાડી લઉં. મોતની એક ક્ષણ ગમે ત્યારે આવી શકે છે એ દર્શાવતો આ ફોટો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો.
આવો કોઈ ફોટો, આવી કોઈ સ્ટોરી જ્યારે આપણી સમક્ષ આવે છે ત્યારે આપણને રિયલાઇઝ થાય છે, ત્યારે આપણને સમજાય છે કે જે જીવનને આપણે આટલી સહજતાથી લઈએ છીએ એ કેટલું કિંમતી છે. હજી બીજી એક એવી પરિસ્થિતિ જ્યારે આપણને જીવનની કિંમત સાચે સાચી સમજાઈ જતી હોય છે. એવું પણ ક્યારેક થઈ જતું હોય છે કે જ્યારે આપણને જીવનની દરેક ક્ષણની, આ જીવનની સાચી કિંમત સમજાવવા માંડે છે. જીવનની એક એક ક્ષણ કેટલી મૂલ્યવાન છે એ આપણને સમજાય છે. આપણું સ્વાસ્થ્ય જ્યાં સુધી નોર્મલ હોય છે ને ત્યાં સુધી તો આપણને બહુ કંઈ સમજાતું નથી હોતું, પણ જેવી આપણને કોઈ બીમારી આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે સ્વસ્થ હોવું એ કેટલું મહત્વનું છે, કેટલું કિંમતી છે. કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે સ્વસ્થ હોવું એ જ સૌથી મોટું સુખ હોય છે. ધારો કે આપણે બીમાર પડ્યા અને ખૂબ સિરિયસલી બીમાર પડ્યા, કોઈ ગંભીર બીમારીમાં સપડાઈ ગયા અને આપણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, આઈસીયુમાં કે આઈસીસીયુમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં ડોક્ટરોએ તપાસ કરીને ડોક્ટરોએ એમ કહ્યું કે આગલા 24 કલાક ક્રિટિકલ છે. શું થઈ શકે એ કહેવાય નહીં. હવે જેવી આપણને ખબર પડી કે હમણાંથી માંડીને આગલા 24 કલાકમાં કંઈ પણ થઈ શકે છે, ક્યારે પણ આપણા જીવનનો દીપક બુઝાઈ શકે છે, એ પછીના આપણા 24 કલાક કેવા જશે? એ 24 કલાકમાં આપણે શું કરશું, શું વિચારશું, શું અનુભવ કરશું? સામાન્ય રીતે તો આપણે 24 કલાકને એમને એમ વેડફી નાખીએ છીએ. 1, 2, 3, 4 દિવસો કેવી રીતે જતા રહે છે આપણને ખબર પણ નથી પડતી. પણ આ 24 કલાક આપણા કેવા જશે? અને એવું પણ નથી કે ડોક્ટરે એમ કહ્યું છે કે 24 કલાક બહુ ક્રિટિકલ છે એટલે 24 કલાકની તો ગેરંટી છે. કદાચ 12 કલાકમાં પણ ફટાકડો ફૂટી જાય એવું બની શકે. એટલે એ બાકી રહેલા કલાકોની દરેક ક્ષણને આપણે ભરપૂર જીવવાની કોશિશ કરશું. આપણે તમામ વસ્તુઓ કરવાની કોશિશ કરશું જે પાછલા વર્ષોમાં આપણે ન કરી શક્યા. એ તમામ વસ્તુઓ કહેવાની કોશિશ કરશું જે લોકોને આપણે ન કહી શક્યા. આપણે એ 24 કલાકોમાં બાકી રહી ગયેલી જિંદગીને કમ્પ્રેસ કરીને જીતવાની કોશિશ કરશું, કારણ કે મોત ગમે ત્યારે આવી શકે છે. મોત કોઈ પણ ક્ષણે આવી શકે છે. હું ગમે ત્યારે મરી શકું છું. આ ડર જ્યારે હકીકત બનીને આપણી સામે આવે છે ને ત્યારે આપણે જીવનની સાચી કિંમત સમજીએ છીએ. જીવન કેટલું મૂલ્યવાન છે એ વખતે આપણને સમજાતું હોય છે. તો આફ્રિકાના ભૂખમરાને કારણે અધમરી હાલતમાં રહેલી કોઈ છોકરી કે કોઈ છોકરાનો ફોટો કે સ્ટોરી જોયા સાંભળ્યા પછી આપણને ખબર પડે, અથવા તો આઈસીસીયુમાં કે આઈસીયુમાં દાખલ થયા પછી આપણને ખબર પડે કે જીવન કેટલું મૂલ્યવાન છે, એ પહેલા જો આપણે જાગી જઈએ, એ પહેલા જો આપણે સમજી જઈએ કે જીવન કેટલું કિંમતી છે, તો આ જીવન ખૂબ જ રળિયામણું થઈ શકે. આ જીવન કેટલું ક્ષણભંગુર છે, એ ક્યારે પૂરું થઈ જશે એની કોઈ ગેરંટી નથી. એ રિયલાઇઝેશન જ્યારે આપણને થાય છે ત્યારે આપણને સમજાતું હોય છે કે જીવન કેટલું કિંમતી હોય છે. મોટે ભાગે આપણે આ વસ્તુ ભૂલી ગયા હોઈએ છીએ, પણ જ્યારે આવું કંઈક થાય છે ત્યારે આપણને સમજાય છે કે આ જીવન કેટલું કિંમતી છે. ઈશ્વરે જે આપણને ગિફ્ટ આપી છે, જે ફ્રી ગિફ્ટ આપી છે, એ કેટલી મૂલ્યવાન છે. એટલે આફ્રિકાના ભૂખમરાના એ ફોટા કે સ્ટોરીની રાહ જોયા વગર, આઈસીયુમાં કે આઈસીસીયુમાં દાખલ થવાની રાહ જોયા વગર આપણે સેલિબ્રેટ કરીએ કે આપણે જીવંત છીએ, એ જ સૌથી મોટો આશીર્વાદ છે. અને ઈશ્વર પાસેથી મળેલી આ જ સૌથી કિંમતી ગિફ્ટ છે. આ ફ્રી ગિફ્ટ કેટલી મૂલ્યવાન છે એનો આપણે અહેસાસ કરીએ, જીવનને માણીએ, સેલિબ્રેટ કરીએ. ઈશ્વરની આ ગિફ્ટને તમે એન્જોય કરી શકો, ખૂબ જ ખુશ રહી શકો, સુખનો અનુભવ કરી શકો અને જીવનને સંપૂર્ણપણે માણી શકો, એવી જ પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ.